સૌ શિક્ષક ભાઈ બહેનો, આપ સૌને મળીને ખૂબ જ આનંદ છે. સર્વપ્રથમ તો ગુજરાત સરકારને હાર્દિક અભિનંદન આપું છું કે આ બહુ સુંદર ઘણી બધી યોજનાઓ થઈ રહી છે ને એના જ ભાગરૂપે સર્વ શિક્ષા અભિયાનના ભાગરૂપે આવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે આટલા બધા શિક્ષકો એક સાથે આ ટેકનોલોજીના યુગમાં આવી પ્રકારની વ્યવસ્થાથી લાભ ઉઠાવી શકે એ માટે ગુજરાત સરકારને હાર્દિક અભિનંદન પણ આપું છું. સાથે સાથે આ સ્વર્ણિમ ગુજરાતની જે યોજનાઓ, કેટલી બધી યોજનાઓ વાંચે ગુજરાત વગેરે, એ બધી સુંદર યોજનાઓ ઘડવા બદલ પણ હાર્દિક અભિનંદન આપું છું. 1 મેના રોજ ઓફિશિયલ લોન્ચિંગ થવાનું છે સ્વર્ણિમ ગુજરાતની બધી યોજનાઓનું. જોકે ઘણી બધી યોજનાઓ શરૂ થઈ ગઈ પણ છે, પણ આપણે જાણીને ખૂબ આનંદ થશે, આશ્ચર્ય કે 1 મેના રોજ ગુજરાત સરકારની સ્થાપના થઈ 50 વર્ષો પૂર્વે. રામકૃષ્ણ મિશનની સ્થાપના પણ 1 મેના રોજ થઈ 1897માં થઈ. 1 મેના સ્વામી વિવેકાનંદ જયારે વિદેશથી પાછા ફર્યા, 11મી સપ્ટેમ્બર 1893ના રોજ શિકાગો વિશ્વ ધર્મ સભામાં બોમ્બ વિસ્ફોટ કર્યો, અહિંસાનો, સર્વધર્મ સમન્વયનો, વિચારોનો. પણ એને આપણે બરાબર ન ઝીલ્યા એટલે પાછું 9/11 બીજું થયું અને વર્લ્ડ ટાવર બ્રેક થયા. પણ ત્યારે એ શિકાગો વિશ્વ ધર્મ સભામાં સ્વામી વિવેકાનંદજી આપણે સનાતન ધર્મનો ઝંડો ફરકાવ્યો. 4 વર્ષો સુધી વિદેશમાં રહ્યા. 1897માં તેઓ પાછા ફર્યા અને સમસ્ત દેશને જાગૃત કર્યો. 1000 વર્ષની ગુલામીથી જે ભારત સૂઈ રહ્યું હતું એને જાગૃત કર્યું. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો, દેહ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. અને સમસ્ત દેશ જાગી ગયો. અને પછી તેમણે પોતાની યોજનાઓને ઠોસ સ્વરૂપ આપવા માટે ડિમોન્સ્ટ્રેશન મોડેલ, એમણે વાતો તો કરી હતી કે શિવ જ્ઞાનથી જીવ સેવાનો આદર્શ સ્વામી વિવેકાનંદને મળ્યો તો શ્રી રામકૃષ્ણ દેવ પાસે, એમના ગુરુ પાસેથી. એને મૂર્ત સ્વરૂપ આપવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી કે ડિમોન્સ્ટ્રેશન મોડેલ તરીકે બાકી બધા પણ એનાથી પ્રેરણા પ્રાપ્ત કરી શકે. સમસ્ત દેશનું, સમસ્ત વિશ્વનું કલ્યાણ તો નહીં કરી શકે, પણ ડિમોન્સ્ટ્રેશન મોડેલ, શિવ જ્ઞાનથી જીવ સેવા, જે એમણે સંદેશો આપ્યો તો સ્વામીજીએ પોતાના બધા ગુરુભાઈઓ અને ભક્તોને, એમણે શિષ્યોને લખ્યું હતું. અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. એમણે કહ્યું હું તમને વધારાના મંત્ર આપું છું જે આજના યુગ માટે બહુ વધારે મહત્વના છે. કયા? દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ. રોગી નારાયણની સેવા કરો, દરિદ્ર નારાયણની સેવા કરો. તમે કેટલા મૂર્ખ છો! અહીંયા ગંગા નદીને કાંઠે તમે કૂવો ખોદવા બેઠા છો. આટલી સરસ ગંગા નદી અને એને કિનારે તમારે કૂવો ખોદવો પડે. જીવંત મનુષ્યની પૂજા છોડીને તમે મૂર્તિની પૂજા કરો છો. અરે મૂર્તિની પૂજા કરવાથી તો પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. અહીંયા તો મનુષ્યમાં પ્રાણ પ્રતિષ્ઠિત છે. દરેક મનુષ્યમાં ઈશ્વર રહેલા છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિવી. કઠોપનિષદમાં કહ્યું છે પ્રત્યેક મનુષ્યની અંદર એ પરમાત્મા રહેલા છે. એ પરમાત્માની પૂજા છોડીને તમે મંદિર, મસ્જિદ, ગિરજાઘરમાં જાઓ છો, વાંધો નથી, ત્યાં જરૂર જાઓ. એનાથી મનમાં શાંતિ મળશે, ધ્યાન થશે, જરૂર છે. અમે લોકો પણ મંદિર બનાવી છે, પરંતુ સૌથી મોટી પૂજા છે, સાચી પૂજા, મનુષ્યમાં રહેલા ઈશ્વરની પૂજા. અને એટલા માટે દરિદ્રાની સેવા માટે આટલા બધા પ્રકલ્પો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જ્યારે જ્યારે કોઈ આફત આવે છે, જેમ હમણાં સાંભળ્યું, જ્યારે ભૂકંપ આવ્યો 20 કરોડની અમે યોજના લીધી અને એમાં 81 શાળાઓ બનાવી, સરકારી શાળાઓ, અને સરકારી શાળાઓ પાછી સોંપી દીધી. અને જેમ હમણાં જ આદરણીય મંત્રી સાહેબ કહ્યું, દરેક શાળામાં અમે બગીચો, ક્લાસરૂમ્સ, લેબોરેટરી, લાઇબ્રેરીના પુસ્તકો, અને દરેકનું નામ વિવેકાનંદ વિદ્યા મંદિર. કારણ કે ગુજરાત સરકાર કહ્યું હતું કે 50% તમારો, 50% અમે આપશું. અને જો તમે 100% તમે દાન ક્યાંકથી લાવો, અમારો 1 પણ પૈસો ન હોય, તો તમારે જે નામ આપવું એ આપો. અમે કહ્યું કે ના, અમારે તો 6 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરી દેવો છે અને તમારો 6 મહિનામાં સેન્કશન થશે. સરકારી યોજનાઓ છે તો વાર લાગે, બરોબર, પ્રોસિજર આખું લાંબુ હોય છે. તો પણ આપણું ગુજરાતનું ઓછું. હું બિહારમાં તો 10 વર્ષ, બહુ લાંબુ, એમાં બીજું બધું પણ આવે. તો એટલે અમે કહ્યું ના, અમે પૂરા પૈસા. અને 81 શાળાઓ બનાવી અને વસાહતો બનાવી અને પછી ગુજરાત સરકારને પાછી સોંપી દીધી.
તો એ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ પણ શિવજ્ઞાનથી જીવ સેવાના ભાગરૂપે છે. તમે જયારે ગામડામાં જઈએ ત્યારે કામ ત્યાં બધા ગામડાઓ છે, તમે અહીંયા આવ્યા છો તો કંઈક સ્વાર્થ તો હશે. અમસ્તા સ્વાર્થ વગર તો કોઈ આવતા નથી. કે મેં કહ્યું કે હા અમે પણ સ્વાર્થથી આવ્યા છીએ, પણ અમારો સ્વાર્થ સાંભળી લેવો. અમે લોકો સંન્યાસી બન્યા છીએ, ઘર પરિવારનો ત્યાગ કર્યો છે. શા માટે? અમારા ગુરુ શ્રી રામકૃષ્ણદેવે કહ્યું હતું કે મનુષ્ય જન્મ મળ્યો છે ઈશ્વર પ્રાપ્તિ માટે, પરમાત્માના દર્શન માટે. આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. આ મંત્ર સ્વામી વિવેકાનંદે આપ્યો હતો. એને અનુસરીને અમે પરિવારનો ત્યાગ કર્યો છે, જેથી અમને જલ્દીથી આત્માના દર્શન થઈ જાય. પણ અમને એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે મનુષ્યમાં રહેલા ઈશ્વરની સેવા કરશો તમને જલ્દીથી ઈશ્વરની પ્રાપ્તિ થશે. મંદિર, મસ્જિદ, ગિરજાઘરમાં જે તમે પૂજા કરો છો એના બદલે જીવંત મનુષ્યની પૂજા કરવાથી, એમની સેવા કરવાથી તમને જલ્દીથી પરમાત્માના દર્શન થશે. એટલે આ તમારામાં રહેલા ઈશ્વરની પૂજા કરવા માટે થઈને અહીંયા અમે સેવા કરવા આવીએ છીએ, અમારા સ્વાર્થને ખાતર, તમારા માટે ઉપકાર કરવા માટે નહીં. અને એટલા માટે અમે તમારા આભારી છીએ, કૃતજ્ઞ છીએ. ત્યારે કહે છે હા આ સ્વાર્થ તો સારો છે. આ શિવજ્ઞાનથી જીવ સેવા માટે થઈને જ બધા પ્રકલ્પો, ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રકલ્પો કે મોટી મોટી હોસ્પિટલ્સ, અમારી 6,000 શૈક્ષણિક સંસ્થાઓ છે જેમાં 6 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. આ બધું જે છે આ શિવજ્ઞાનથી જીવ સેવાના ભાગરૂપે. અને એના જ માટે અમે અત્યારે બધી જગ્યાએ જઈએ છીએ, યુવા શિબિરો કરી છે, એ પણ વિદ્યાર્થી નારાયણની સેવા માટે. શિક્ષક શિબિરો કરીએ છીએ. આવતીકાલે સાબરમતી જેલમાં જવાનું છે કેદી નારાયણની સેવા માટે. આજે ગુજરાત સરકારનો આભારી છું કે મને શિક્ષક નારાયણની સેવા માટે અહીંયા મને તક આપી છે. આ બધાની અંદર પણ એ શિક્ષકની અંદર પણ નારાયણ રહેલા છે. ફક્ત એક જ વાત કહેવા આવ્યું છું, એક જ વાત, કે તમારાથી મહાન બીજું કોઈ છે જ નહીં. શિક્ષકનો વ્યવસાય છે, એને વ્યવસાય હું નથી કહેતો, એનું જે કર્તવ્ય છે એના કરતા મહાન કર્તવ્ય બીજું કોઈ છે જ નહીં. મહાન કાર્ય સમસ્ત વિશ્વમાં કોઈ નથી. સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી શિક્ષક પાસે છે. સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી, સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી. હું ખરેખર માનું છું કે સર્વશ્રેષ્ઠ જો કોઈ કાર્ય હોય આ સંસારમાં તો એ શિક્ષકનું કાર્ય છે. આનાથી વધારે મહાન કાર્ય કોઈ નથી. અને સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી એ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ પાસે નથી, અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા પાસે નથી, ભલે ગમે એટલો નાચ કરતો હોય. હા, જયારે પ્રેસિડેન્ટ બન્યો એના પછી ઘણો નાચ એને કર્યો. અને ભારતના પ્રધાનમંત્રી પાસે નથી, એ તો અમસ્તી પણ નથી, મેડમ પાસે પણ નથી. સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી એ શિક્ષકો પાસે છે. અને મેં અમારું પુસ્તક છે, અત્યારે મારી પાસે તો સમય નથી, પણ આ પુસ્તક તમે વાંચી લેજો પછી, શિક્ષક તો તે જ્યોતિર્ધર. આ પુસ્તકમાં મેં મેથેમેટિકલી પુરવાર કર્યું છે કે સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી શિક્ષક પાસે છે. એ મેં મેથેમેટિકલી પુરવાર કર્યું છે. A is equal to B, B is equal to C, C is equal to D, D is equal to E, therefore A is equal to E. આ બધું આમાં પુરવાર કર્યું છે. સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી આ શિક્ષક પાસે છે. શિક્ષક તો છે જ્યોતિર્ધર, એ સાધારણ નથી. જ્યારે જ્યારે શિક્ષકોની શિબિર છેલ્લા 30 વર્ષોથી વિદ્યાર્થીઓ સાથે વધારે વાર્તાલાપો થતા હતા, પણ છેલ્લા 5 વર્ષોથી શિક્ષકોની શિબિરો અમે વધારે કરીએ છીએ. ઓફકોર્સ આટલા મોટા પાયે તો પહેલી વાર થાય છે. 500,000 શિક્ષકોની સાથે ઘણી જગ્યાએ ઘણી વાર વાર્તાલાપો થયા. આનાથી પાછલા વર્ષે 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસે વલસાડ જિલ્લાના બધા શિક્ષકો સાથે વાર્તાલાપ થયો. 6,000 શિક્ષકો ત્યારે હતા. પણ આજે આટલી મોટી વિશાળ સંખ્યામાં આ પહેલી વાર બોલી રહ્યો છું. અને શા માટે? કારણ કે અત્યાર સુધી વિદ્યાર્થીઓ સાથે જયારે વાતો કરતા હતા એટલા માટે કે સ્વામી વિવેકાનંદ કહ્યું હતું, મારી આશા, મારો વિશ્વાસ યુવા પેઢી પર છે, આવતીકાલનું ભવિષ્ય એમના હાથમાં છે. અને એટલા માટે વિદ્યાર્થીઓ સાથે અમે વધારે સમય ગાળતા હતા. પણ પછી થયું કે છેલ્લા 25 વર્ષોની અંદર 1 કે 2 લાખ વિદ્યાર્થીઓ સુધી જ પહોંચી શકે, એમની સાથે વાર્તાલાપો, પ્રશ્નોત્તરી થઈ, સમય બહુ લાગશે. એટલા માટે એક નવી યોજના કરી છેલ્લા 5 વર્ષોથી. એક શિક્ષક પોતાના જીવનકાળમાં ઓછામાં ઓછા 1,000 વિદ્યાર્થીઓના સંપર્કમાં આવે છે. જો એક શિક્ષકનું પરિવર્તન થાય તો 1,000 વિદ્યાર્થીઓનું પરિવર્તન થાય. તો એક શિક્ષકની સાથે વાર્તાલાપ કરવાનો અર્થ છે 1,000 વિદ્યાર્થીઓની સાથે વાર્તાલાપ.
તો પછી હવે ગણિત કરી લ્યો, 1,80,000 શિક્ષકો મલ્ટીપ્લાઇડ બાય 1,000, આટલા વિદ્યાર્થીઓ સુધી આ સંદેશો પહોંચી જશે. અને મને આશા છે કે એમાંથી કંઈક ને કંઈક એકાદ વસ્તુ પણ થઈ જાય તો સમસ્ત વિશ્વનું પરિવર્તન થઈ જશે. જે પરિવર્તન આપણે ઝંખી રહ્યા છીએ, સમસ્ત વિશ્વમાં અત્યારે લોકોના મનમાં અશાંતિ છે, લોકો આત્મહત્યા કરી રહ્યા છે, લોકો માનસિક રીતે પાગલ થઈ રહ્યા છે સમસ્ત વિશ્વમાં, એનું કારણ છે ભૌતિકવાદ, કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ, એફ્લુએન્ઝા, કન્ઝ્યુમરિઝમ, આ બધું આવી ગયું છે સમસ્ત વિશ્વમાં. એટલા માટે યુનેસ્કોમાં બધા ઓફિસર્સ, બધા અધિકારીઓ એટલા બધા ચિંતિત થઈ ગયા કે 54% યુવક યુવતીઓ અમેરિકા, જાપાન અને સ્વીડનના સાધારણ રીતે નથી મરતા. એમને મૃત્યુનું કારણ હોય છે આત્મહત્યા. અને કેટલા બધા લોકો તો સિઝનોફ્રેનિયાના શિકાર બની રહ્યા છે, માનસિક રીતે પાગલ થઈ રહ્યા છે. અને એ જ હવા હવે મીડિયા દ્વારા આપણે ત્યાં પશ્ચિમનો વાયરો આવી ગયો છે. આપણે ભારતમાં પણ આ જ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે અને માનસિક રીતે પાગલ થઈ રહ્યા છે. લોકોના મનમાં શાંતિ નથી. એકમાત્ર સમાધાન છે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો જો પ્રચાર પ્રસાર થાય તો જ સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય, તો જ સમસ્ત વિશ્વમાં શાંતિ આવે. અને ભારત પાસે જે સર્વધર્મ સમન્વયનો જે સંદેશો છે બીજા કોઈ પાસે નથી. આપણા ધર્મમાં કહ્યું છે એકમ સદ વિપ્રા બહુધા વદંતી, પરમ સત્ય એક જ છે. અને એ આપણા યુગમાં ભગવાન શ્રી રામકૃષ્ણ દેવે પુરવાર કર્યું પોતાના જીવનમાં. વિવિધ ધર્મોની સાધના કરી. પહેલા એમણે હિન્દુ ધર્મની સાધના કરી, મા કાળીના દર્શન કર્યા, કૃષ્ણના દર્શન કર્યા, 64 તંત્રોની સાધના કરી, વેદાંતની સાધના કરી, અને પછી એમણે ઇસ્લામ ધર્મની સાધના કરી. એમને મોહમ્મદ પૈગંબરના દર્શન થયા. પછી એમણે ઈસાઈ ધર્મની સાધના કરી, એમને જીસસ ક્રાઇસ્ટના દર્શન થયા. બધી સાધનાઓના અંતમાં એમણે કહ્યું, મેં પોતે સાધના કરીને જોયું કે અંતમાં મને એક પરમ સત્યની ઉપલબ્ધિ થઈ, અને એક પરમ સત્ય એક જ હતું. એટલા માટે એમણે કહ્યું જો તો મોત તો પથ, જેટલા મત તેટલા પથ. તો આ જે સમસ્ત જે સર્વધર્મ સમન્વયનો સંદેશો એ માત્ર ભારત પાસે છે. અને એના સંદેશા દ્વારા જ આતંકવાદનો ખાત્મો થશે. જેટલી સમસ્યાઓ આપણા વિશ્વની છે બધાનું સમાધાન ભારત પાસે છે. ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ પાસે આ બધાનું સમાધાન છે. સમસ્ત વિશ્વમાં કલ્યાણ થઈ જશે. અને આ યુનેસ્કો એટલા માટે લર્નિંગ ટુ ડુ ને બદલે લર્નિંગ ટુ બી એ સંદેશો આપણને આપ્યો છે. અને લર્નિંગ ટુ બી મનુષ્ય બનાવવાનું. અને આ વાત સ્વામી વિવેકાનંદે 100 વર્ષ પહેલા કહી હતી, જે આપણે સાંભળી નહીં. એને એટલા જ માટે આપણે અત્યારની સમસ્યા છે. 16 એપ્રિલ 2003 રોજ હું રાષ્ટ્રપતિ ભવનમાં હતો, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પાસે ગયો હતો. એ ત્યારે 13મી ફેબ્રુઆરી 2002 રોજ પોરબંદર આવ્યા હતા. આની પહેલા ત્યારે બહુ સુંદર એમણે 3000 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. અને એ આવ્યા હતા એક સ્કૂલનું ઉદ્ઘાટન કરવા માટે. જેમ મેં કહ્યું કે 81 શાળાઓ મેં બનાવી ભૂકંપના રાહતકારના ભાગરૂપે. એમાંની એક શાળાનું ઉદ્ઘાટન કરવા માટે પોરબંદર આવ્યા હતા. ત્યારે રાષ્ટ્રપતિ નહોતા બન્યા, પણ 4 મહિના અંદર રાષ્ટ્રપતિ બની ગયા. ત્યાં મેં કહ્યું હતું કે ના, એ તો ભારત રત્નથી વિશ્વ રત્ન છે, પણ એ બની ગયા. પણ ત્યારે એમણે જે પ્રવચન આપ્યું હતું એની અમે સીડી બનાવી હતી. એ સીડી હું દેવા માટે ગયો હતો. અને પછી ઘણી બધી વાત થઈ હતી. મેં કહ્યું ડોક્ટર કલામ, તમે તો ભારતને વિકસિત ભારત બનાવવા માંગો છો 2020 સુધીમાં. ઇન્ડિયા 2020 વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ એમનું પુસ્તક છે. બહુ સદર વાત છે. અમે પણ પોતાની રીતે ભારતને આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું ભારત એટલું મહાન બનશે કે એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે. એ સ્વામી વિવેકાનંદનું સપનું હતું. એના માટે અમે અમારી રીતે પ્રયત્ન કરીએ છીએ. પણ હું તમને એટલું જ કહી દઉં કે તમે ગમે એટલો પૈસો તમે વર્લ્ડ બેંકમાંથી લાવશો અને ગમે એટલી યોજનાઓ કરશો, આપણા દેશના ગરીબો જ રહેશે. ગરીબી દૂર નહીં થાય. કેમ સ્વામીજી? મેં કહ્યું કે પહેલાના પ્રધાનમંત્રી કહ્યું હતું, નામ મેં નથી કહ્યું, બધાને ખબર છે. પહેલાના પ્રધાનમંત્રી કહ્યું કે તમે ₹1 પંચવર્ષીય યોજનામાં નાખો તો પેલા છેવાડાના લોક પાસે, ગામડામાં ખેડૂત પાસે તો માત્ર 15 પૈસા પહોંચે છે. એ ઘણા વર્ષો પહેલા નહીં, હવે તો 5 પૈસા નહીં પહોંચતા. રેમ્પેન્ટ કરપ્શન ઇન ધ કન્ટ્રી ટુડે. એટલો ભ્રષ્ટાચાર. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ છે, એણે સર્વેક્ષણ કર્યું સમસ્ત વિશ્વમાં કયા આવા દેશો છે, 10 મહાન દેશો જ્યાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે. અને એમાંના એક દેશનું નામ છે મેરા ભારતમાં. અને તમને જાણીને આશ્ચર્ય થશે, આનંદ થશે. આનંદ તો નહીં થાય, દુઃખ થવું જોઈએ કે આ જે ભ્રષ્ટાચાર જે ટોપ 10 કન્ટ્રીઝમાં એક ભારતનું નામ છે. અને એમાં એ લોકોએ કહ્યું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર શિક્ષણના ક્ષેત્રમાં થયું, 21,600 કરોડ રૂપિયાનો. હવે તમે વિચાર કરો.
શ્રી રામકૃષ્ણદેવ એક વાર્તા કહેતા હતા, એક માણસના માથા પર ભૂત સવાર થઈ ગયું. હવે શું થાય, ભુવાને બોલાવવામાં આવ્યો. ભુવાએ આવીને બરાબર બેઠો અને રાઈના દાણા લીધા હાથમાં અને બહુ એકદમ મંત્રોનો ઉચ્ચાર શરૂ કરી દીધો. હવે જે ભૂત હતું બહુ બુદ્ધિમાન હતું. એણે જોઈ લીધું કે ભાઈ આ મંત્રો જે છે એ બહુ જ શક્તિશાળી મંત્રો છે, એટલે તરત જ જઈને રાઈના દાણામાં પેસી ગયું. હવે જે રાઈના દાણા દ્વારા ભૂત ભગાડવાનું છે, રાઈના દાણામાં ભૂત છે, ભૂત ભાગે. જે શિક્ષણ દ્વારા આપણે સમસ્ત દેશમાં ભ્રષ્ટાચાર દૂર કરવાનો છે, એ શિક્ષણના ક્ષેત્રમાં જ જો ભ્રષ્ટાચાર હોય તો કેવી રીતે થાય? પણ તમને એટલું કહું કે અત્યારે ગુજરાતમાં તો સ્થિતિ બહુ સારી છે, કારણ કે હું 10 વર્ષ ત્યાં બિહારમાં તો બહુ જ ખરાબ સ્થિતિ. જે કંઈ હોય, મેં ડોક્ટર કલામને કહ્યું કે હું પોતાના અનુભવ કહું છું. હું 10 વર્ષો હતો ત્યાં બિહારમાં, એટલે હું કહી શકું છું. મેં નજરે જોયેલું છે, ન્યૂઝપેપર રિપોર્ટ પર હું આધારિત નથી. પણ આ ભ્રષ્ટાચાર આટલો બધો વધી ગયો છે ને, એટલા માટે 2003માં મેં જે કહ્યું આ વાત સાચી પડી. આજે અત્યારે ઇકોનોમિક સુપર પાવર બની ગયું, આર્થિક ક્ષેત્રે આપણે પાવરફુલ બની ગયા, ઇકોનોમી આગળ વધી ગઈ. આપણું જીડીપી ગ્રોથ 2 વર્ષ પહેલા 9.5 આવ્યું, ફરી પાછું આવી રહ્યું છે હવે ધીરે ધીરે. પરંતુ 22% લોકો ગરીબી રેખાની નીચે છે. હજી પણ 50% લોકો નિરક્ષર છે, 35% લોકો નિરક્ષર છે, 50% બહેનો નિરક્ષર છે. આજની સ્થિતિ છે. આ રીતે તો આપણે ઘણી બધી સાયન્સ ટેકનોલોજીમાં પણ આગળ વધી ગયા, બીજું પણ વિકાસ યોજનાઓ થઈ ગઈ, પણ એનો લાભ પેલા છેવાડાના માણસ સુધી નથી પહોંચી શકી રહ્યો. કારણ શું છે? ભ્રષ્ટાચાર. પછી ડોક્ટર કલામે કહ્યું, સર વોટ ઇઝ ધ સોલ્યુશન સ્વામીજી? સમાધાન તો કહો. મેં કોઈ સમાધાન એક છે, જે વાત આપણે 15મી ઓગસ્ટ 1947 કરવી જોતી હતી આજે કરવાની. જાગ્યા ત્યારથી સવાર. શું? સ્વામી વિવેકાનંદ જે કહ્યું હતું, એજ્યુકેશન 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 અલોન ઇઝ ધ પેનેશિયા ઓફ ઓલ અવર ઇવિલ્સ. શિક્ષણ શિક્ષણ શિક્ષણ, આપણી બધી સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે શિક્ષણ. પણ કેવી જાતનું શિક્ષણ? જે પ્રકારનું શિક્ષણ આપણે અત્યાર સુધી આપી રહ્યા છીએ મોટાભાગની સંસ્થાઓમાં એવું નહીં. સ્વામી વિવેકાનંદ કીધું, વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. મનુષ્ય નિર્માણકારી શિક્ષણ, ચારિત્ર નિર્માણ વાળું શિક્ષણ. મેન મેકિંગ એજ્યુકેશન, નોટ મની મેકિંગ એજ્યુકેશન. મનુષ્ય નિર્માણકારી શિક્ષણ, રાક્ષસ નિર્માણકારી શિક્ષણ નહીં. ક્યારેક ક્યારેક હું મજાકમાં કહું છું, આપણે રાક્ષસ નિર્માણકારી શિક્ષણ દઈ રહ્યા છે. રાક્ષસ એટલે કોણ? પેલો ટીવીમાં તમે જુઓ છો 2 શિંગડા વાળો રાક્ષસ, એ નહીં. આ જે આધુનિક રાક્ષસ છે ને, એ તો સફારી સૂટમાં આવે. આધુનિક રાક્ષસી બનારસી સાડીમાં આવે. બહારથી બહુ સુંદર દેખાય. તો આ રાક્ષસી છે કોણ? ભર્તૃહરિ નામના મહાન વિદ્વાન થઈ ગયા આપણા દેશમાં. એમણે પુસ્તક લખ્યું છે, ઘણા પુસ્તકો કે મને એક પુસ્તક છે નીતિ શતકમ. એમાં કહે છે સમાજમાં 4 પ્રકારના મનુષ્ય હોય છે. એતે સત્પુરુષાઃ પરાર્થ ઘટકા સ્વાર્થાન પરિત્યજ્ય સામાન્યસ્તુ પરાર્થ મુદ્યમ અભૃત સ્વાર્થ અવિરોધેન તેપી માનવ રાક્ષસાઃ પરહિતમ સ્વાર્થાય નિઘ્નન્તિ યે નિઘ્નન્તિ નિરર્થકમ પરહિતમ તે કે ન જાનીમહે. 4 પ્રકારના મનુષ્ય. નંબર 1 સત્પુરુષ. એ કેવા હોય? પોતાની જાત ઘસીને બીજાની સેવા કરે. બીજા સામાન્ય મનુષ્ય. એ કેવા હોય? પહેલા પોતાનો સ્વાર્થ જોઈએ, પછી બીજાની સેવા કરે. ત્રીજા માનવ રાક્ષસાઃ. પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તૈયાર થાય, એનું નામ માનવ રાક્ષસા. જોવા ક્યાં મળે? તમારા પાડોશમાં જ છે. એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર શું કરે? ટેબલની નીચેથી 10 લાખ રૂપિયા લે, ઉપરથી નહીં, નીચેથી. અને પછી પેલા કોન્ટ્રાક્ટરને કહે, તું તારે જેટલી સિમેન્ટમાં રેતી ભેળવવી ભેળવ, જેટલી રેતી ભેળવવી ભેળવ, પણ મને 10 લાખ દઈ દે. અને પછી સરકારનો ચેક ડેમ બને. અને હવે એમાં તો રેતી જ રેતી છે. વરસાદ જોરદાર આવે, હવે જો વરસાદ આવવાનો છે, હજી પહેલા ગરમી પહેલા આપણે શેકાઈ જાય પછી. અને પછી બસ જ્યાં વરસાદ આવ્યો એટલે ધરાશયી ડેમ તૂટી ગયો, કારણ કે રેતી જ છે. સેંકડો માણસો મરી જાય, હજારો માણસો બેઘરબાર થઈ જાય, કરોડોનું દેશને નુકસાન થાય. પણ પેલો એક્ઝિક્યુટિવ इंजीनियर શું કહે છે? કોઈ બાત નહીં, मुझे तो 10 लाख रुपया मिल गया, मेरा मकान बन गया, देश जाए भाड़ में. આ છે માનવ રાક્ષસા. દરેક ક્ષેત્રમાં છે આ માનવ રાક્ષસા છે. અને એટલા જ માટે એ માનવ રાક્ષસાની વાત કરે છે.
અને પછી કહે છે ચોથા પ્રકારના છે, પણ તે કે ના જાની મેં કે હવે નામ નથી આવડતું. પહેલાનું નામ સત્પુરુષ, બીજાનું સામાન્ય મનુષ્ય, ત્રીજાનું માનવ રાક્ષસા. હવે કે આનું નામ શું આપવું, કારણ કે માનવ રાક્ષસા કરતા પણ આ વધારે આગળ વધેલા છે. એ કેવા હોય છે? માનવ રાક્ષસો તો પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે તેટલું નુકસાન કરે, અને ચોથા પ્રકારના એવા હોય છે પોતાનો કોઈ ફાયદો ન થતો બીજાના નુકસાનમાં જેને આનંદ આવે. કોઈના ઘરમાં આગ લાગી ગઈ, બહુ મજા આવી ગઈ. અરે ભાઈ પણ તમને કઈ ફાયદો થયો? ના, એના ઘરમાં આગ લાગી, અમને બહુ મજા આવી. કોઈ શિક્ષકને બરતરફી થઈ ગઈ, બહુ મજા આવી ગઈ, પણ તમને કઈ ફાયદો થયો? ના, બહુ મજા આવી ગઈ. પોતાને કોઈ ફાયદો ન થયો, બીજાના નુકસાનમાં જઈને આનંદ આવે. આ છે ચોથા પ્રકારના. અને આ 4 પ્રકારના મનુષ્યની વાત ભર્તૃહરી કરે છે. અને મેં હમણાં લેટેસ્ટ રિસર્ચ કરી 5મા પ્રકારના, કદાચ ભર્તૃહરી સમયમાં નહીં હોય. હવે એનું નામ નહીં આપી શકું, તે કે ના જાની મહે, પણ કામ બતાવી દઉં. ચોથા પ્રકારના એવા હોય પોતાનો કોઈ ફાયદો ન થતો, બીજાના નુકસાનમાં જેને આનંદ આવે. 5મા પ્રકારના એવા હોય કે બીજાના નુકસાનમાં એટલો બધો આનંદ આવે કે પોતાનું નુકસાન કરે, બીજાનું નુકસાન કરે. એટલે શું કરે? એરોપ્લેનમાં બેસી જાય, બેસીને વર્લ્ડ ટાવરથી ટકરાવે, 5000 માણસો મરી ગયા. આહ, ક્યાં મજા આ ગયા. ભલે હું મરી ગયો, કઈ વાંધો નહીં, 5000 મારી નાખ્યા, બહુ આનંદ આવી ગયો. મારી એક આંખ ભલે ફૂટી જાય, પણ પાડોશીની બંને આંખ ફૂટી જાય અને કુવામાં પડીને આંધળો થઈને મરી જાય. આહા, કેટલી મજા આવી ગઈ. તમે શંખવાળી વાર્તા સાંભળી હશે, મારી પાસે સમય નથી અત્યારે. પણ પોતાનું નુકસાન કરીને બીજાનું નુકસાન કરે એટલો બધો આનંદ એને આવતો બીજાના નુકસાનમાં. આવા 5મા પ્રકારના થોડાક હવે છે અત્યારે સમાજમાં. જો માનવ રાક્ષસ ઘણા છે, ચોથા પ્રકારના છે, 5મા પ્રકારના છે. સામાન્ય મનુષ્ય બહુ ઓછા છે, અને સત્પુરુષ માઇક્રોસ્કોપથી જોવા પડે, નથી જોડતા. એટલા માટે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. મનુષ્ય નિર્માણકારી શિક્ષણ જોઈએ અને ચારિત્ર નિર્માણ વાળું શિક્ષણ જોઈએ. હવે આ ચારિત્ર નિર્માણ થાય કેવી રીતે? ચારિત્ર એટલે શું છે? સંસ્કારોનો સરવાળો, એનું નામ ચારિત્ર. હવે ચારિત્ર ઘડતર કેવી રીતે થાય? ચારિત્ર ઘડતર જો કરવું હોય તો આપણે ચારિત્ર મજબૂત હોવું જોઈએ. તો મકાન મજબૂત કરવા માટે આપણે શું કરવું જોઈએ? એનો પાયો મજબૂત કરવો જોઈએ. અને એ પાયો ક્યારે નાખવો જોઈએ? મકાન બનાવતા પહેલા નાખવો જોઈએ. મકાન બનાવતા પછી નાખવાથી ફાયદો નથી. મકાન બનાવતા પહેલા એનો પાયો, એની ફાઉન્ડેશન નાખવી જોઈએ, અને એ મજબૂત હોવી જોઈએ. એવી જ રીતે મનુષ્યનું ચરિત્ર નિર્માણ કરવું હોય ત્યારે જ્યારે બાલ્યાવસ્થામાં એ ચરિત્રનો પાયો, મજબૂત પાયો નાખવો જોઈએ. અને એ પાયો કેવી રીતે બંધાય, કેવી રીતે આવે? સંસ્કારોનો સરવાળો, એનું નામ ચારિત્ર. અને આ સંસ્કારો કેટલા પ્રકારથી આવે? એક સંસ્કાર આવે છે પૂર્વજન્મથી, જેના ઉપર આપણો અત્યારે કોઈ અધિકાર નથી. બીજા સંસ્કાર આવે છે પોતાના માતા પિતા પાસેથી મળેલા સંસ્કારો. એ 2 રીતે આવે છે. એક તો એમના વ્યવહાર દ્વારા, અને બીજું એમના રક્ત દ્વારા, જેનેટિકલી. ત્રીજું, આસપાસના વાતાવરણની અસર પડે છે. કેવા પ્રકારના કાર્યક્રમો ટીવીમાં નિહાળે છે બાળક, અથવા એ ગામડામાં રહે છે અથવા શહેરમાં રહે છે, એમના મિત્રો કેવા છે, જેવો સંગ તેવો રંગ, તો એ આસપાસના વાતાવરણની અસર પડે છે. અને ચોથું સૌથી મોટું જે પરિબળ છે ચરિત્ર નિર્માણ માટે, એ છે શિક્ષક. કેવા પ્રકારના શિક્ષકની પાસે એ બાળક શિક્ષણ લઈ રહ્યું છે, કારણ કે બાળક અજાણતા એ શિક્ષકને પોતાનું રોલ મોડેલ માને છે. વિશેષ કરીને 5 વર્ષથી 14 વર્ષની ઉંમરના બાળકો માટે શિક્ષક રોલ મોડેલ હોય છે. આધુનિક મનોવૈજ્ઞાનિકો કહે છે કે પહેલા જે 2 વર્ષ માટે માતાનું બહુ મોટી અસર બાળક પર પડે છે, અને એના પછીના 3 કે 4 વર્ષ પિતાની અસર બહુ વધારે રહે છે, અને પછી 14 વર્ષની ઉંમર સુધી, 6 કે 7 વર્ષની ઉંમર લઈને 14 વર્ષની ઉંમર સુધી સૌથી વધારે અસર શિક્ષકની હોય છે. અને એટલા માટે ખાસ કરીને પ્રાઇમરી સ્કૂલના જે શિક્ષકો છે એની બહુ મોટી જવાબદારી હોય છે, કારણ કે બાળકો એને રોલ મોડલ માં છે. હમણાં જ આપણે સાંભળ્યું કે પિતાએ કહ્યું કે તો રોંગ સ્ટેપ ના, કે શિક્ષક એ સાચું, ભગવાન કરતા વિશેષ શિક્ષક એક બાળક માટે. એટલા માટે એ શિક્ષકની સૌથી મોટી અસર બાળક પર થાય છે. તો ચરિત્ર નિર્માણ કરવું પડે, એ શિક્ષકની એના સૌથી મોટી અસર પડે છે. એટલા માટે શિક્ષક એ સૌથી મોટું પરિબળ છે. તો સમસ્ત દેશનું કલ્યાણ ક્યારે થાય? જ્યારે દેશવાસીઓનું ચરિત્ર નિર્માણ થાય. એ જ્યારે તે દિવસે મેં ડોક્ટર કલામ સાથે પછી વાત કરી કે આવી રીતે મનુષ્ય નિર્માણકારી શિક્ષણ માટે અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ.
તો અને પછી મેં કહ્યું કે અમે લોકો વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન એન્ડ કલ્ચર વિવેકનું અમે પ્રારંભ કરી રહ્યા છીએ પોરબંદરમાં, અને આપને ઉદઘાટન માટે આવવું પડશે. એ માની ગયા. 12મી જાન્યુઆરી 2006 રોજ પોરબંદર આવ્યા. વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચરનું ઉદઘાટન કર્યું. 5000 વિદ્યાર્થીઓ સાથે બહુ સરસ સુંદર એમણે વાર્તાલાપ કર્યો અને પ્રશ્નોત્તરી થઈ. પ્રશ્નોત્તરી દરમિયાન એક વિદ્યાર્થી ઉભો થઈ ગયો અને કહ્યું કે સર, ઓપરેશન દુર્યોધન, ઓપરેશન ચક્રવ્યૂહ અને આ બધા ઓપરેશન દ્વારા આપણને ખબર પડી આપણા દેશમાં ભ્રષ્ટાચાર આટલો બધો છે. રાષ્ટ્રપતિ તરીકે તમને કેવું લાગે છે, આનું શું સમાધાન હોઈ શકે? ત્યારે રાષ્ટ્રપતિજીએ શું કર્યું? ડોક્ટર કલામે એક પુસ્તક હતું સ્વામી વિવેકાનંદ, એમણે હાથમાં લીધું અને એમાંથી એમણે ફકરો વાંચીને સંભળાવ્યો, જેમાં સ્વામી વિવેકાનંદ કહે છે, નો એમાઉન્ટ ઓફ પાર્લામેન્ટ એક્ટ્સ કેન મેક એ નેશન ગ્રેટ, કેન મેક એ નેશન ગુડ. તમે સંસદના નિયમો દ્વારા કોઈ પણ દેશને સારો અથવા મહાન બનાવી નહીં શકો. તો કેવી રીતે બનશે? જ્યારે આપણા દેશના વધારેમાં વધારે વ્યક્તિઓ, વધારેમાં વધારે મનુષ્યો એ સારા હશે તો જ દેશ સારો બનશે અને તો જ દેશ મહાન બનશે. અને પછી એમણે બહુ સુંદર વાત કરી, એન્ડ ધ ગવર્મેન્ટ કેન નોટ પ્રોડ્યુસ ગુડ પીપલ એન્ડ ધ ગવર્મેન્ટ વિલ નોટ પ્રોડ્યુસ ગુડ પીપલ. સરકાર સારા મનુષ્ય બનાવી શકે નહીં, બનાવશે નહીં. તો કોણ બનાવશે? કોણ બનાવી શકે? એમણે કહ્યું 3 વ્યક્તિઓ. ઓનલી 3 persons કેન મેક ઇટ. કોણ કોણ? માતા, પિતા અને શિક્ષક. આ 3 સિવાય બીજું કોઈ સાધારણ મનુષ્ય નહીં બને. અને જ્યારે સારા મનુષ્ય બનશે, મનુષ્યનું ચરિત્ર નિર્માણ થશે, તો રાષ્ટ્રનું પુનર્નિર્માણ પોતાની મળે થઈ જશે. સ્વામી વિવેકાનંદજીનું આ એક સૂત્ર છે, મનુષ્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિશ્વ નિર્માણ. સમસ્ત વિશ્વનું નિર્માણ ક્યારે થશે? જ્યારે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો પ્રસાર થશે. ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો પ્રસાર ક્યારે થશે? જ્યારે ભારત મહાન બનશે. ભારત ક્યારે મહાન બનશે? જ્યારે ભારતના બધા નાગરિકો એ બધા મહાન બનશે. એ ક્યારે બનશે? જ્યારે બાલ્ય અવસ્થામાં એમને સારા સંસ્કારનું સિંચન કરાવશે. મોટી ઉંમરમાં બહુ મુશ્કેલ છે, અસંભવ નથી પણ બહુ મુશ્કેલ. અમે તો પ્રયત્નો કરીએ છીએ. જે દૂધ બગડી ગયું કામમાં ના આવે તો એનામાંથી પનીર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ જે દૂધ નથી બગડી ગયું એને બચાવી શકાય, એને બચાવવાનો પ્રયત્ન પહેલા કરવાનો. તો એટલા માટે આ બાળકો અને એના માટે શિક્ષકો સૌથી મોટી જવાબદારી. તો એ જે વિદ્યાર્થીનું ચરિત્ર નિર્માણ થશે તો રાષ્ટ્રનું પુનર્નિર્માણ થશે. એક તોફાની બારકસ છોકરો બેઠો હતો. હવે એના પિતાજી કંટાળી ગયા કે આ તો ક્યારેય ચૂપચાપ બેસતો નથી, મારે કામ કરવું છે. ગગલા અહીંયા આવતો, જો આજે મારે ખૂબ કામ કરવું, તને હું કામ સોંપું છું, બાજુના પોરડામાં છે, જ્યાં સુધી કામ પૂરું ત્યાંથી આવવાનું નહીં હો. ગગલાએ કહ્યું ઠીક છે. એટલે હવે પિતાજી વિચાર કર્યો શું આપું. ભારતનો નકશો લીધો, નાના નાના ટુકડા કરે, જા ભારતનો નકશો ઠીક કરી લઈ આવ. એમને થયું આને ભૂગોળનું કંઈ જ્ઞાન નથી, ક્યાં કાશ્મીર, ક્યાં કન્યાકુમારી, ક્યાં આસામ, ક્યાં ગુજરાત, આ બધું ઠીક કરતા એને આખો દિવસ લાગશે ને મારું કામ સરસ થઈ જશે આખા દિવસમાં. મોકલી દીધું. તો 5 મિનિટમાં ગગલો હાજર. તને કીધું તો ને કામ પતાવીને આવજે, કામ પતાવીને આવ્યો છું. જો ભારતનો નકશો એકદમ પરફેક્ટ નકશો. કાશ્મીર, કન્યાકુમારી, આસામ, ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, બધું પોતપોતાની જગ્યાએ પરફેક્ટ. અરે કેવી રીતે કર્યું? વાત એમ છે પપ્પા કે હું તો બેઠો ટુકડા લઈને, પણ મને તો કઈ સમજણ પડી નહીં. એટલે હું ટુકડા સાથે રમવા માંડી ગયો. રમતા રમતા જોયું પાછળમાં એક મનુષ્યની છબી છે. મનુષ્યના હાથ, પગ, મોઢું બધું ઠીક કરી બધું જોડી દીધું. મનુષ્ય ઠીક થઈ ગયો તો આખો દેશ પોતાની મેળે ઠીક થઈ ગયો. મનુષ્ય નિર્માણ કરો, રાષ્ટ્રનું પુનર્નિર્માણ પોતાની મેળે થશે. અને મનુષ્ય નિર્માણ, ચારિત્ર નિર્માણ એ શાળાઓમાં થશે, વિશેષ કરીને પ્રાથમિક શાળામાં થશે. અને એમાં સૌથી મોટો ભાગ ભજવવાનો છે શિક્ષકોએ. આવી મહાન તક તમારી પાસે છે. અને જ્યારે તમે જાઓ છો સ્કૂલમાં ત્યારે એમ નહીં માનવાનું, કારણ કે હું જ્યારે વાત કરું છું ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન, તેમાં એક ફોર્મ્યુલા આપું છું, S = 3D + 3C + 3Q. પણ અત્યારે એની વાત ચર્ચા કરવાનો સમય નથી. પણ ફર્સ્ટ D ની વાત કરું, ડેડિકેશન. ફર્સ્ટ D છે ડિગ્નિટી ઓફ પ્રોફેશન, કે ના હું મહાન છું, હું શિક્ષક છું, મહાન છું. એટલે મંત્ર બધાને આપું છું. બધાને કહ્યું છે સફળતાનો મંત્ર આપી દો ને જલ્દીથી. એક સફળતાનો મંત્ર એક આપી દો, ટૂંકામાં મંત્ર આપી દો. એટલે અરે મંત્રનો સવાર સાંજ 10 વાર હું જપ કરું અને એનાથી મને સફળતા મળે એવું કંઈ કરી દો ને. મેં કીધું હા ઠીક છે, હું મંત્ર આપીશ, પણ દરરોજ 10 વાર જપ સવારના કરવાનું, ઉઠીને રાતના સૂતી વખતે. તૈયાર? તૈયાર છે, જલ્દી મંત્ર બોલો. નોટબુક ખોલા. મેં કીધું નોટબુક ખોલવાની જરૂર નથી, કારણ કે મંત્ર એવો છે જે યાદ રહે એવો છે. શું મંત્ર બોલો, જલ્દી મંત્ર બોલો. આઈ એમ એ ટીચર.
અમને એમ કે કોઈ સંસ્કૃતનો મહાન કોઈ મંત્ર હશે પાવરફુલ. આ કોઈ મંત્ર છે, હવે તમે સાંભળી લ્યો કે આ મંત્રથી કોઈ પ્રભાવ નહીં પડે. કારણ કે હું ઘણા બધા શિક્ષણ, તમે શું કરો છો, ગરીબડી ગાય જેવું મોઢું કરીને કે હું તો શિક્ષક છું. એટલે શું થયું, બીજું કોઈ ન થયું, બીજું કોઈ જગ્યા જોઈ જગ્યા ન મળી એટલે શિક્ષક બની જાવ, ચાલો ભાઈ. નહીં, આઈ એમ એ ટીચર વિધિન બ્રેકેટ હાઉ ગ્રેટ આઈ એમ. હું કેટલો મહાન છું. સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી મારી પાસે છે. આવતીકાલનો નાગરિક મારી પાસે છે, મારી ક્લાસમાં છે. એમાંથી હું એને મહાત્મા ગાંધી બનાવું, સુભાષચંદ્ર બોઝ બનાવું, કિરણ બેદી બનાવું, ડોક્ટર કલામ બનાવું, ગમે તે બનાવું, અથવા તો બિન લાદેન બનાવું, અથવા તો એને હિટલર બનાવું, મુસોલિની બનાવું, રાવણ બનાવું, કુંભકર્ણ બનાવું, અથવા તો ફૂલનદેવી બનાવું. જે બધું મારા હાથમાં છે. મારી સામે જે બેઠો છે માલ, એ કાચા માલમાંથી મારે બધું આખું ફિનિશ પ્રોડક્ટ બનાવવાનો છે. કેટલી મોટી તક છે. એમાંથી એકાદ પણ મહાન પુરુષ બની જાય અને પછી તમે જયારે રિટાયર થઈ જાવ એના પછી તમને આવીને, જેમ ડોક્ટર કલામ ગયા હતા પ્રેસિડેન્ટ બન્યા પછી, પહેલી વાર પ્રેસિડેન્ટ પદ છોડ્યા પછી પહેલું કામ એમણે કર્યું, જે એમના શિક્ષક રિટાયર હતા, બીમાર હતા, એમને જોવા માટે ગયા. અને આવી રીતે કોઈ મહાન વ્યક્તિ, મહાન સાયન્ટિસ્ટ, ગોલ્ડ એ નોબેલ પ્રાઇઝ વિનર અથવા તો કોઈ મહાન વ્યક્તિ એ આવીને